खुलासा ग्रंथ पकड़ नंबर 16 चौपाई नंबर 49 આવ્યા છે. પકડ નંબર 16 चौपाई नंबर 49 આપણે આવ્યા છે. ए बल मोहम्मद के जानवर का जाना तुझी गिरो फरिश्ते पहुंचाई नूर मकान. અહીંયા સંસારના જાનવરોનું આપણે બળ જોયું ગઈકાલે અને હવે જે પરમધામના જે જાનવર છે એમનું બળ ગઈકાલે એક જોયું કે એમની પાંખો પર જબરાઈલ ફરિશ્તો એ એમની પાંખો પર બ્રહ્મ સૃષ્ટિને પરમધામ લઈ જાય છે. અને હવે કે છે એ બલ મોહમ્મદ કે ગઈકાલની છેલ્લી ચોપાઈ ऐसा जोश बल मोहम्मद का जबराइल जानवर नासुत मलकुतला परे पहुंचे अपने घर. चौपाई नंबर 46 12,000 उम्मत की रूहे जो इब्तदाए जबराइल के पर दो बाजू बिठाए. બંને બાજુ બિઠાઈને લઈ જાય છે જબરાઈલ ફરિશ્તો. હવે એ જે જબરાઈલ ફરિશ્તો કે છે કે એ બલ મોહમ્મદ કે મોહમ્મદ સાહેબનો અક્ષર બ્રહ્મનો જે ફરિશ્તો છે એ જાનવર કયું છે કે મોહમ્મદ સાહેબનું જે જાનવર છે કે જબરાઈલ ફરિશ્તો ए बल मोहम्मद के जानवर का जान जबराइल फरिश्तो के એટલી બધી તાકાત ધરાવે છે કે એ दूजी गिरो फरिश्ते पहली ब्रह्म सृष्टि ने बीजी दूजी गिरो फरिश्ते के ईश्वरी सृष्टिनी जे जमात છે એ જમાતને પહોંચાઈ નૂર મકાન એમને પણ અક્ષરધામ પહોંચાવી દે છે જબરાઈલ ફરિશ્તો. અહીંયા આગળ આ બ્રહ્માંડ શૂન્ય નિરાકારને ઉલ્લંઘીને આગળ નથી જઈ શકતા. જબરાઈલ ફરિશ્તો અહીંયા આવી બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિને પોતપોતાના ધામમાં પહોંચાવી દે છે. આટલું બળ ધરાવે છે. ગીરો ફરિશ્તે ઈત રહે गिरो फरिश्ते ईत रहे. ईत ले क्यों अगर अक्षरधाम ત્યાં અક્ષરધામ પહોંચાવી. હવે કે છે ગીરો ફરિશ્તે ઈત રહે એટલે ઈશ્વરી સૃષ્ટિ અને ફરિશ્તા જબરાઈલ ફરિશ્તો કે અહીંયા આગળ રહે છે અક્ષરધામમાં રહે છે એમ કે છે. જબરાઈલ મકાન કે આપણા પોતાના મકાનની અંદર રહે છે अक्षरधाम ની અંદર રહે છે. यही आगे ना चल सके અહીંથી આગળ જઈ નથી શકતા या कोई आही ठोर निधान કે એમનું ઠિકાણું અહીંયા છે. અક્ષરધામ થી આગળ જઈ નથી શકતા એમના મકાનની અંદર જ રહે છે એમ કે છે. जो रूए अर्श अजीम की खासल खास उम्मत ही बैठे पहुंच ही अपने कायम वतन. खेल देख उम्मत जो रूए अर्श अजीम की કે જે પરમધામની રંગ મહોલની અંદર જે રહેનારી છે બ્રહ્મ સૃષ્ટિ જેને આપણે ઉમ્મત કહીએ છીએ ખાસલ ખાસ કહીએ છીએ પરમહંસ કહીએ છીએ. जो रूए अर्श अजीम की खासल खास उम्मत ले पहुंचे नूर तजल्ला. હવે લે પહોંચે નૂર તેજલા
કે મોહમ્મદની 3 સુરત બસરી, મલકી ને હકી લે પહોંચે નૂર તજલ્લા એટલે શું? બસરી, મલકી ને હકી 3 સુરતની સાથે ક્યાં પહોંચી? રંગમહોલમાં અક્ષાતીત ધામની અંદર પહોંચી ગઈ. અક્ષાતીત ધામની અંદર પહોંચી ગઈ. લે પહોંચે નૂર તજલ્લા મોહમ્મદ 3 સુરત. મોહમ્મદ 3 સુરત. બસરી, મલકી ને હકી 3 સુરત. તો અહીંયા પ્રશ્ન થાય કે અક્ષરધામ તો અક્ષરધામની હદથી આગળ જઈ નથી શકતો, તો હવે ત્યાં કેમ ન પહોંચ્યો? થાય ને પ્રશ્ન થવો જોઈએ. અક્ષરબ્રહ્મ અક્ષરધામની હદથી આગળ નથી જઈ શકતા, અથવા ચાંદની ચોકથી આગળ નથી જઈ શકતા. દર્શન કરવા આવે છે ત્યાંથી નથી, પણ જ્યાં સુધી એમને સુધ ન હતી ત્યાં સુધી નતા જઈ શકતા. હવે તો બધી સમજ પડી ગઈ, રૂહોને પણ સમજ પડી ગઈ, પહેચાન થઈ ગઈ, શામાજીને પણ પહેચાન થઈ ગઈ, અને અક્ષરબ્રહ્મને પણ પહેચાન થઈ ગઈ. હવે શું ફેર પડે છે? એટલે કે છે કે મોહમ્મદ 3 સુરત લે પહોંચે નૂર તજલ્લા. લે પહોંચે નૂર તજલ્લા. નૂર તજલ્લાનું ધામ જે છે, રંગમહોલ છે, ત્યાં મોહમ્મદની 3 સુરત સાથે રૂહ ત્યાં પહોંચી ગઈ. ખેલ દેખ ઉમત પરી, ખેલ દેખ ઉમત પરી, બિસ્ત દે સબન. આ ખેલ જોઈ અને જે બ્રહ્મ સૃષ્ટિ છે પાછી ફરી અને બધાને અખંડ બહિષ્ટી આપી દીધી. ઇતહી બેઠે પહોંચાવી अपने कायम वतन. કે બ્રહ્મ સૃષ્ટિ હતી એ પોતાના મકાનની અંદર પહોંચી ગઈ. પોતાનું મકાન ક્યાં હતી? કે જ્યાં બેસીને આ ખેલ જોતી હતી, ત્યાં મૂળ મિલાવમાં પહોંચી ગઈ. એમ કે છે. અને ત્યાર પછી ત્યાં પહોંચી તો ગઈ, અને ત્યાર પછી એમને ખબર પડી એમ કે આપણે તો ગયા જ નથી મૂળ મિલાવની અંદર બેસીને બધો ખેલ જોયો. ઇતહી બેઠે પહોંચી, ઇતહી બેઠે પહોંચી. જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ મૂળ મિલાવમાં બેસીને ખેલ જોઈ રહેતી, ત્યાં પહોંચી ગઈ પાછી. અને જયારે જાગૃત થઈ ત્યારે એમને શુદ્ધ પડી કે આપણે તો કહી ગયા નથી. अपने कायम वतन, अपने कायम, કે મૂળ મિલાવ બેસીને જ આ ખેલ જોઈ રહ્યા છે. તો શું પહોંચ્યું? શું? તો એમની સુરતા પહોંચી. એમની જે દ્રષ્ટિ હતી, અહીંયા દ્રષ્ટિ આ ખેલની અંદર આવી હતી, એ દ્રષ્ટિ પાછી પહોંચી ગઈ. સુંદર સાથની જે દ્રષ્ટિ હતી આ ખેલની અંદર છે, એ દ્રષ્ટિ અહીંયાથી પાછી ફરી અને પાછી કેમ પહોંચી ગઈ? મૂળ મિલાવની અંદર પહોંચી ગઈ, પરાતમની અંદર પહોંચી ગઈ. એમ અહીંયા જાગવા માટે ફક્ત એક જ છે કે સુરતા એક જ રાખીએ મૂળ મિલાવવામાં. આપણી સુરતા ફેરવવાની છે. આપણી સુરતા અહીંયા આગળ માયાની અંદર છે. આ સંસારના જે નવા સંબંધો છે એની અંદર છે. આ સંસારના નવા મહોત્સવ છે, નવા તહેવારો છે, એની અંદર છે આપણી સુરતાઓ. કે આજે આ આવવાનું છે, પેલું આવવાનું છે, પેલું છે ને પેલું છે ને પેલું છે. આની અંદર સુરતા છે. લઈ ક્યાં જવાની છે? સંસારિક સંબંધો સાચવવા માટે આપણે બધા જ પ્રયત્ન કરીએ છીએ. સંસારિક સંબંધો સાચવવા માટે બધા પ્રયત્ન કરીએ છીએ, અને એ સંબંધો સાચવવા માટે આત્મિક સંબંધોનો લય થઈ રહ્યો છે. એ સંબંધોને, સંસારિક સંબંધો સાચવવા માટે આત્મિક સંબંધોને લય થઈ રહ્યો છે. લય થઈ રહ્યો મીન્સ ઓછું થતું જાય છે. ઓછું ક્યાં કરી રહ્યા છો તમે? સંસારિક સંબંધો ઓછા નથી કરી રહ્યા, આત્મિક સંબંધો ઓછા કરી રહ્યા છો. કે ભાઈ આજે સત્સંગમાં નહીં જઈએ તો ચાલશે, મારે તો અહીંયા જવાનું છે,
કેમ? સંસારનો સંબંધ સાચવવા માટે તમે શું કર્યું? જે આત્મિક સંબંધ છે એની પર પૂર્ણ વિરામ આપી દીધું તમે, અથવા અલ્પ વિરામ આપી દીધું. કાલ જઈશું. તો સંબંધ કયો મહત્વનો છે? સાથે વિચારો. કયો સંબંધ સાચવીએ છીએ? કયો સંબંધ મહત્વનો છે? એ જો દુનિયા ચોદે તબક તાએ જબરાઈલ જોશ દેત. ચોપાઈ આવી પાછી. એ જૂઠો ઇશ્ક દિખાય કે કાયમ સબો કર લેત. કે 14 તબકની જે આ દુનિયા છે, મીન્સ આ બ્રહ્માંડની અંદર કે જે કંઈક શક્તિ આવી રહી છે, જે કંઈ શક્તિ મળી રહી છે, એ બધી જ શક્તિ જબરાઈલ ફરિશ્તા દ્વારા મળેલી છે. આનાથી વિશેષ શું કહીએ આપણે? એ જો દુનિયા 14 તબક તાએ જબરાઈલ જોશ દે. તાએ એમને જબરાઈલ જોશ આપી રહ્યો છે. શક્તિ બધી જબરાઈલ ફરિશ્તો આપી રહ્યો છે. 14 તબકની દુનિયાની અંદર આ બ્રહ્માંડ 14 તબક ની આ બ્રહ્માંડ 14 લોકની અંદર આ બ્રહ્માંડની અંદર જે કંઈક શક્તિ મળી રહી છે, એ બધી જ શક્તિ કોના દ્વારા મળી રહી છે? જબરાઈલ ફરિશ્તા દ્વારા મળી રહી છે. હવે આ જો બધી શક્તિ જો જબરાઈલ ફરિશ્તા દ્વારા મળી હોય તો હવે પાછા જઈએ આપણે. આપણા બધા જ સંશયો દૂર થઈ જશે. પાછા જઈએ. પાછા ક્યાં જઈએ? તો દેવાપી અને મરુને કોણે વચન આપ્યું? કોણે વરદાન આપ્યું? વિચારો. ધર્મ ગ્રંથોની અંદર મોહમ્મદ સાહેબ તો કુરાન લઈને આવ્યા, પણ કુરાન લઈને આવ્યા મોહમ્મદ સાહેબ એ પહેલા ધર્મ ગ્રંથોની અંદર, વેદોની અંદર પણ આવવાની આગાહી હતી. તો એ આગાહી કોણે કરી? કોણ લઈને આવ્યું એને? જબરાઈલ ફરિશ્તો લઈને આવેલો છે. જબરાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. જબરાઈલ જોશ ધનિકા આ બધું જ કરી રહ્યો છે. સમજો તો સ્વીકારો, ન સમજો તો જે કંઈક આપણે આપણા દિલની અંદર હોય, રાજ્ય મહારાજ જે બતાવે એને ગ્રહણ કરો. આ રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે તેમ છતાં એ જો દુનિયા 14 તબક તાએ જબરાઈલ જોશ દેત. એ જૂઠે ઇશ્ક દિખાય કે કાયમ સબો કર લેત. કે અહીંયા આગળ મીટને વાળા સંસારની અંદર સંસારિક પ્રેમ લક્ષણા ભક્તિ, સંસારને પ્રેમ લક્ષણા ભક્તિ દિખાઈને બતાવીને અખંડ બહિષ્ઠી આપશે એમને, અથવા અખંડ કરી દે છે એમને. કાયમ સવો કર લે. કાયમ સવો કર લે મીન્સ એમને અખંડ બહિષ્ઠી આપી દે છે. કોણ કરી રહ્યું છે? જબરાઈલ ફરિશ્તો. ક્યાં કહું બર જબરાઈલ? જબરાઈલ ફરિશ્તાનું હું બર શું કહું એમ કે છે. जिन सिर है मोहम्मद ये सिफत इन बल बुद्ध की क्यों कहे जुबाद. કે જબરાઈલ ફરિશ્તાની તાકાતનું વર્ણન હું કેવી રીતે કરું કે એની ઉપર કોનો હાથ છે, કોની શક્તિ છે? તો મોહમ્મદ સાહેબની શક્તિ પ્રાપ્ત છે એને. જબરાઈલ ફરિશ્તાને મોહમ્મદ સાહેબની શક્તિ પ્રાપ્ત છે. જબરાઈલ જોશ ધનિકા. જબરાઈલ જોશ ધનિકા કોની શક્તિ છે? તો ધનીનો જોશ છે, ધનીની શક્તિ એને પ્રાપ્ત છે.
કે આ જબ્રાઈલ ફરિશ્તાની જે તાકાત છે, જે બુદ્ધિ છે, એ બુદ્ધિને હું આ ફનાની અક્કલથી આ ફનાની દુનિયાની અંદર વર્ણન કેવી રીતે કરું? એ સિફત ઇન બલ બુદ્ધ કી, એ સિફત ઇન બલ બુદ્ધ કી. કઈ સિફત? કે જબ્રાઈલ ફરિશ્તાની બુદ્ધિ અને બળ, આ સિફત છે. તો એનું વર્ણન અહીં કેવી રીતે હું કરું? કેમ કે એની પાસે જે કંઈક શક્તિ છે, જે કંઈક બળ છે, એ બધું જ બળ મોહમ્મદ સાહેબનું છે, મોહમ્મદનું બળ છે. જબ્રાઈલ જોશ ધની કા, જબ્રાઈલ ધનીનો જોશ છે, ધનીની શક્તિ એને પ્રાપ્ત છે. તો એ સિફત ઇન બલ બુદ્ધ કી ક્યા કહે જુબાહત, ક્યા કહે જુબાહત. આ ફનાની બુદ્ધિથી, આ ફનાની જીભ્યાથી એનું શું વર્ણન કરું? કાયમ જમી અર્શ કી સાચી જો સાબિત, પશુ પંખી ઇન ભોમ કે જો હંમેશા બસત. પરમધામની ભૂમિ અખંડ છે. કાયમ જમી અર્શ કી, પરમધામની ભૂમિ અખંડ છે અને એની અંદર સાચી જો સાબિત, એ સદાને માટે સત્ય છે. એ સદાને માટે સત્ય છે, મીન્સ એનો નાશ નથી, અખંડ છે. તો અહીંયા આગળ આ ભૂમિની અંદર, પરમધામની અંદર જે પશુ પંખી છે, કે ત્યાં આગળ રહી રહ્યા છે, પરમધામની અંદર રહી રહ્યા છે, એ પણ અખંડ છે. પશુ પંખી ઇન ભોમ કે, પશુ પંખી ઇન ભોમ કે મીન્સ પરમધામની અંદર રહેનારા જે પશુ પંખી છે, એ પણ જો હંમેશા બસ, એ પણ અખંડ છે. એમનો નાશ થતો નથી. કાયમ જમીન કા ખાવિંદ, जिनको कहिए हक, तीन जमी के जानवर सो होय तीन माफक. क्या परमधाम જે ભૂમિ છે, એના જે માલિક છે, કાયમ જમી કા ખાવિંદ મીન્સ એના માલિક છે રાજી મહારાજ, અક્ષરાતીત પાર બ્રહ્મ આપણે કહીએ છીએ. जिनको कहिए हक, जिनको कहिए हक, કે પરમધામના જે માલિક છે, અક્ષરાતીત પાર બ્રહ્મ છે. जिनको कहिए हक, तीन जमीन के जानवर, કે હવે જો રાજી મહારાજ જે આના માલિક છે, રાજી મહારાજ પરમધામના જે માલિક છે, અક્ષરાતીત, હવે એ જમીનના જે જાનવરો છે, જે પશુ પંખી છે, तीन जमी के जानवर सो होय तीन माफक, सो होय तीन माफक, કે એ બધા જાનવરો છે પણ એ એમની માફક છે, એમના જેવા છે. એ પણ આટલું બળ ધરાવી રહ્યા છે. જાનવરની વાત કરી છે આપણે, એને બીજી ભાષામાં કહીએ છીએ કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન કહીએ છીએ ને આપણે, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. આપણે પરમધામના રહેનારા છીએ. ને બધા જાનવર છે કોણ? વિચારો, અંદર ડીપલી વિચારો તો સમજ પડશે કે રાજ્યના અનેક સ્વરૂપ છે અને બધા સ્વરૂપ લીધા છે એની પાછળનું કારણ કે રૂહોને સુખ આપવા માટે. बिना हिसाबे जानवर पशु बिना हिसाब, ए बल दिल में लेके तोलो नमूना खाब. કે ત્યાં અંદર પરમધામની અંદર બિના હિસાબ જાનવર છે, બિના હિસાબ પશુ પંખી છે. હવે કે છે તમારા દિલની અંદર આનો વિચાર કરો. તમે એમ કે તમારા મીન્સ આપણા દિલની અંદર આ વિચાર કરો કે પરમધામના જાનવર, પરમધામના પશુ પંખી અને આ ખ્યાબના, સપનાના, આ 14 લોકના પશુ પંખી તફાવત તમે જુઓ.
એ બળ દિલ में લેકે એ બળ દિલ में લેકે કારણ કે એક જાનવરનું બળ બતાવ્યું આપણને જબરાઈલ ફરિશ્તાનું બળ શું છે બતાવ્યું કે હવે તમે તમારા દિલની અંદર આનો વિચાર કરીને તમે જુઓ એમ કે છે તોલો નમૂના ખ્યાલ તોલો નમૂના ખ્યાલ અને એ તમારા દિલની અંદર વિચાર કરો અને પછી તમારી દ્રષ્ટિ છે આ સંસારની અંદર ફેરવો અને જુઓ પરમધામની અંદર દ્રષ્ટિ છે એ જુઓ તમે જાનવર ત્યાંના જોવાની તાકાત જુઓ એનું બળ જુઓ અને ત્યાર પછી કે છે અહીંયા ફનાના 14 લોકના જાનવર તરફ દ્રષ્ટિ કરીને જુઓ કે તફાવત દેખાશે તમને कोट इनकी दुनिया का कुवत बल हिकमत अपार अर्श के जानवर क्या कहूं बल बुद्ध इत करोड़ों ब्रह्मांड ની શક્તિ અને એમની કલાને જુઓ એમ કે કોટ ઇનકી दुनिया का कौत बल हिकमत કે કરોડો બ્રહ્માંડની શક્તિ અને એમની કલા દેખો તમે કે અપાર અર્શ કે જાનવર પરમધામના જે જાનવરો છે પશુ પંખી છે જાનવર છે બેસુમાર જાનવર છે એમની બલ અને બુદ્ધિ કહું બલ બુદ્ધિ ઈત ક્યાં કહું બલ બુદ્ધિ ઈત એટલે કે છે એમ બેસુમાર જાનવરો છે એમની બલ અને એમની બુદ્ધિ નો અહીંયા આગળ બેસી ને કેવી રીતે વર્ણન કરવું કે છે કેવી રીતે બતાવો આ ફનાની અંદર બેસીને હું કેવી રીતે બતાવું અને એ આપણે જાણવું હોય કે સમજવું હોય તો તમારા દિલથી તમે વિચાર કરીને તમે જુઓ એમ કે છે એ બલ દિલ में लेके આ બલ તમારા દિલની અંદર જુઓ અને વિચારો તમારા આપણા દિલની અંદર વિચારીને જુઓ અલેખે બળ ઇનકા ક્યાં દેવું નમૂના ઇન એમનું બળ અપાર છે એમ કે છે એમનું બળ એ જાનવરોનું બળ બેસુમાર છે અપાર છે ક્યાં દેવું નમૂના ઈત અહીંયા આગળ શું નમૂનો આપું આ બ્રહ્માંડની અંદર શું નમૂનો આપું એમના બળનો આ બ્રહ્માંડની અંદર શું નમૂનો આપું जूठे दम कहे ख्याब के चाको पेड़ला मकान सुन के संसाરના જીવો કે જેની ઉત્પત્તિ નિરાકારથી થઈ છે શૂન્ય નિરાકારથી થઈ છે એમ કે છે અને આ બધા સપનાના છે આ બધા સપનાના છે તો અખંડ જે છે એ અખંડનો ઉદાહરણ એ સપનાના જીવો સાથે હું કેવી રીતે આપું તો બધું નાશવંત છે એમ કે છે तो ये बल शब्दा तीर्थ को सो साचे हैं सूर और बर फलामी ने इत तिनकी क्या मजबूर के अर्शना जानवरो जे छे एमनी शक्ति क्या शब्दों નથી આવતી અને એ પરમધામની અંદર સદાને માટે બહાદુર છે એ બધું બળ કોનું છે તો રાજ્ય મહારાજનું બળ છે એમ કે છે ये बल शब्दा तीर्थ को जो साचे है सुर सुर मीन्स बहादुर છે આ જે મટવાળું જે સંસાર છે આ નાશવંત સંસાર છે એના તાકાતની કેટલી હસ્તી એમ કે છે ત્યાં આગળ એની કમ્પેરની અંદર આ શું છે કશું જ નથી એમ કે છે અને પરમધામના જાનવરોની તુલના આમની સાથે હું કરું और बल फनामीने इत तिनकी क्या मजबूर इनकी क्या मजबूर के एमनी सी ताकत છે એમ કે છે કમ્પેરિઝન સરખાની થાય એમ કે છે 80 વર્ષનો કહેવાનો મતલબ કે 80 વર્ષનો
માણસ હોય એની તાકાત અને 25 વર્ષનો જવાન હોય એની તાકાતની કમ્પેરિઝન થાય ખરી? આ એક ઉદાહરણ તમને સમજાવવા બતાવી રહ્યો છું કે પેલા કે આજે જવું કાલે જવું, આજે જવું કાલે જવું કિનારા પર છે અને અહીંયા આગળ શરૂઆત છે, તો આ બંને કમ્પેરિઝન થાય ખરી? કે એમની તુલના અમને સાથે હું કેવી રીતે કરી શકું? અખંડના જાનવર છે, પશુ પંખી છે, એમના બંને તુલના આ નાશવંત સાથે હું કેવી રીતે કરી શકું? સાચ જૂઠ પટ તરો કબુ કયો ન જાય, સાચ હક જૂઠી દુનિયા એ ક્યાં તરાજુ તોલાય. અખંડ અને મટવા વાળો આ બ્રહ્માંડ છે એમ કે એ બંનેની તુલના કેવી રીતે કરી શકું હું? એમ એક અખંડ છે, એક મીટવા વાળું છે, આ બંનેની તુલના કેવી રીતે કરી શકું? આ બંનેનું અંતર સમજાવી ન શકાય એમ છે. પરબ્રહ્મ સત્ય છે, દુનિયા જૂઠી છે, નાશવંત છે, અને બંનેને એક તાજવાની અંદર કેવી રીતે, તો તરાજુ તાજવાની અંદર કેવી રીતે તોલી શકાય, કેવી રીતે માપી શકાય? मलकुत और नूर के क्या कहूं तफावत, झूठी दुनी बका हक को एक ऐसी निस्बत. मलकुत और नूर के मीन्स वैकुंठ અને અક્ષર, આ બંને વચ્ચેનું અંતર હું કેવી રીતે બતાવું? મલકુત और नूर के क्या कहूं तफावत, હું એનું તફાવત કેવી રીતે બતાવું? કારણ જૂઠી ધૂની બકા હક કો, કે આ દુનિયા જૂઠી છે, નાશવંત છે, એનો લય થવાનો છે, और અક્ષર અખંડ છે. અક્ષર અખંડ છે, બકા હક કો અક્ષરધામ કો. કારણ કે અહીંયા આગળ વૈકુંઠની વાત થઈ રહી છે. તો આ બંનેનો તફાવત કેવી રીતે કહું? આ તો નાશવંત છે, પેલું તો અખંડ છે. જૂઠી ધૂની બકા હક કો એક એસી નિસ્બત, કે એમની કેવી નિસ્બત એમ કે છે, એમની તુલના કેવી રીતે કરી શકાય? એમની તુલના કેવી તુલના? અહીંયા આગળ આ સંસારની અંદર એને સમજવું હોય તો કેવી રીતે સમજાય? કે કરોડોપતિ હોય અને એક બીજાનો ગરીબ હોય, એની તુલના કેવી રીતે થાય? આ સંસારની અંદર સમજવા માટે આ આવું છે, આ નાશવંત છે. બિચારો ગરીબ હોય, એ ગરીબને 10 રૂપિયા ખર્ચવા હોય તો એ 1000 વાર વિચાર કરે. અત્યારે તો હવે મોંઘવારી છે, તો 100 રૂપિયા ખર્ચવા હોય તો 1000 વાર વિચાર કરે કે આટલી મહેનતથી મેં ભેગા કર્યા છે અને હું કેવી રીતે ખર્ચી શકું. અને પેલાને ખર્ચવાના હોય તો, કરોડોપતિ હોય એને ખર્ચવાના હોય તો લાખ રૂપિયા ખર્ચ તો પણ અચકાય નહીં. તો અમને બંનેની તુલના કેવી રીતે કરી શકે? આ સંસારનું ઉદાહરણ હું બીજું શું સમજાવું? સંસારમાં ઉદાહરણ બીજું શું લાવું? તો અખંડ અને નાશવંતનું ઉદાહરણ તુલના કેવી રીતે થઈ શકે? कोट मलकुत नासूत एक पल में करे पैदाए, सो नूर नजर देख के एक खिन में दे उड़ाए.
આવા કરોડો બ્રહ્માંડ, કોટ મલકુત નાસુત મીન્સ આવા કરોડો મૃત્યુલોક અને કરોડો વૈકુંઠ અક્ષરધામ પોતાના હુકમથી એક પલની અંદર પેદા કરે છે અને એને એક પલની અંદર મિટાવી દે છે. મીન્સ આવા કરોડો બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ એક પલની અંદર પેદા કરે છે અને મિટાવી દે છે. તો આવા એક વૈકુંઠ એક પલની અંદર આવા કરોડો મૃત્યુલોક અને વૈકુંઠ પેદા કરે છે અને મિટાવી દે છે. તો આવા એક વૈકુંઠની તુલના એ એમની સાથે કેવી રીતે થઈ શકે? ओ जाने हम कदीम से कदीम के याद है असल, कई चले जाते हैं मलकूत नूर जलाल के एक पल. के अक्षर यो यो जाने हम कदीम से क्या संसाરના જે જીવો છે, આ સંસારના જે બધા જીવો છે એ અક્ષર બ્રહ્મના હુકમથી બધા પેદા થાય છે. યાદ હે અસલ, યાદ હે અસલ. અને એ જીવ પાછા શું સમજે છે? અક્ષર બ્રહ્મ ના હુકમથી પેદા થાય છે અને એ જીવ સમજે છે શું કે અમે સદાને માટે આવા છે એમ કે છે, સદાને માટે આવા છે એમ. પણ પેદા અને ફના કોણ કરે છે? અક્ષર બ્રહ્મના હુકમથી થાય છે. કઈ ચલે જાત હે મલકુત. કારણ શું? એનું કારણ કે એક પલની અંદર અક્ષરના એક પલની અંદર આવા વૈકુંઠ એક પલની અંદર સમાપ્ત થઈ જાય છે. કઈ ચલે જાતે મલકુત નૂર જલાલ કે એક પલ, નૂર જલાલ કે એક પલ. કહેવાનો મતલબ એક જ છે કે અહીંના જે જીવો છે, આ બ્રહ્માંડના જે જીવો છે એ જીવો પણ અક્ષરના હુકમથી થાય છે. અને આવા બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને કરોડો બ્રહ્માંડ મિટાવી દે છે. અને એમની તુલના એક વૈકુંઠ સાથે કરવાની. कोट इंड पैदा फना करे नूर की कुदरत, ए बल नूर जलाल का पाव पल की इशारत. કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અક્ષર બ્રહ્મના હુકમથી, અક્ષર બ્રહ્મ જાતે નથી બનાવતા, એમના હુકમથી બને છે. કે અક્ષર બ્રહ્મના યુગમથી સુંદર સાદા વિચારો અને આની કલ્પના એક વૈકુંઠ સાથે કરવાની. અને એટલા માટે કે છે કે આની તુલના થઈ શકે, અક્ષર સાથેની તુલના થઈ શકે. કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે. जुट तो कछुक है नहीं, जुट तो कसुक है नहीं, साच कायम साबित यो और दुनी के कौन नमूना इत. આ જે જૂઠ છે, આ બ્રહ્માંડ છે, એ દેખાય છે કશું છે જ નહીં. આ તો કશું છે જ નહીં. એમ જે આંખો દેખાય છે તો કશું છે નહીં, જે નથી દેખાતું એ સત્ય છે અને એને આપણે પકડવા પ્રયત્ન નથી કરતા. જે બાહ્ય દ્રષ્ટિથી દેખાય છે એની પાછળ દોડી રહ્યા છે, પણ જે એ બધું મિથ્યા છે, એ ભ્રમ છે, મૃગજલ છે. પણ જે નથી દેખાતું એ સત્ય છે, એને પકડવા પ્રયત્ન નથી કરતા.
અને સત છે એ સદા અખંડ છે. સત છે સદા અખંડ છે. તો સત છે શું? આ વજૂદ છે. અહીંયા આગળ થોડું વધારે અંદર જોઈએ. આ વજૂદ છે, ફનાનું છે, નાશવંત છે, અને એને સજાવવા માટે, એના સુખ માટે આપણે બાહ્ય દ્રષ્ટિથી બધું કરી રહ્યા છીએ. પણ જે અખંડ છે, અંદર જે આત્મા જે અખંડ છે, એને પહેચાનવા પ્રયત્ન નથી કરતા. જે આત્મા છે, અખંડ છે, એને પહેચાનવા આપણે પ્રયત્ન નથી કરતા. એમ આ જૂઠ કશું જ નથી એમ કે છે. અને સત સદા અખંડ છે. સત સદા સાચ કાયમ સાબિત. સત कायम साबित, सत अखंड છે એમ કે છે. યો અર્શ ઓર દુની કે, યો અર્શ ઓર દુની કે એ રીતે કે અખંડ પરમધામ અને આ મિત્વા વાળા સંસાર ની તુલના કેવી રીતે થઈ શકે એમ છે. યો અર્શ ઓર દુની કે કોણ નમૂનાહિત, કોણ નમૂનાહિત, કેવી રીતે તુલના કરી શકો તમે? बल अले के इनका कोई इनका नमूना ना है, तो नमूना दीजिए जो होय कोई क्या है. કે અખંડની શક્તિ જે અપાર છે એમ કે છે. અખંડની શક્તિ જે અપાર છે એનો એ નમૂનો શું આપ્યું એમ કે છે. એનો કોઈ નમૂનો નથી, એની કોઈ તુલના નથી. કોઈ ઇનકા નમૂના ના હે, કોઈ ઇનકા નમૂનામાં મીન્સ એ અખંડની જે શક્તિ અપાર છે એનો કોઈ નમૂનો જ નથી, કોઈ ઉદાહરણ જ નથી, કોઈ તુલના જ નથી એની સાથે, કોઈ તુલના જ ના થઈ શકે. તો નમૂના દીજીએ જો હોય કોઈ ક્યા હે, કે નમૂના દીજીએ કે જે આ સત છે એવું જો બીજું કંઈક સત હોય તો તમે નમૂનો આપો ને. સતનું જેવું રૂપ છે એવું જો બીજું કોઈ રૂપ હોય તો તમે એનો નમૂનો આપો ને, એનું ઉદાહરણ આપો, એની તુલના કરો. પણ એવું તો કશું છે નહીં. ऐसे अति जोरावर जो रहत हक हजूर, आवा जोरावर जानवर છે એ રાજ્ય મહારાજની વતનની અંદર રહે છે, એમના ચરણોની અંદર રહે છે, પરમધામની અંદર રહે છે. તો મુખ સે શબ્દ ના કહે શકો ઇન પલ હક જહૂર. અને એટલા માટે કે એમની તાકાત છે, જાનવરોની જે તાકાત છે એનું વર્ણન આ જમી પર, આ દુનિયાની અંદર અહીંના શબ્દોથી, અહીંની બુદ્ધિથી કરવું અસંભવ છે, શક્ય નથી. આ जो बसत अर्श जमीए या नजदीक या दूर, रात दिन इनके अंग में बसत हक का नूर. કે પરમધામના જે બધા જાનવર છે નજદીક રહેતા હોય યા દૂર રહેતા હોય, નજદીક રહેતા હોય યા દૂર, પરમધામની અંદર જો બસત અર્શ જમીએ, જો બસત અર્શ જમીએ, પરમધામની અંદર જે જાનવર વસી રહ્યા છે એ યા નજદીક યા દૂર, નજદીક હોય કે દૂર રહેતા હોય, રાત દિન ઇન કે અંગ में, કે એમના અંગની અંદર રાત દિવસ ધનીનું નૂર છે. બસત હક કા નૂર, બસત હક કા નૂર, ધનીનું નૂર, પારબ્રહ્મ પરમાત્માનું તેજ અંદર સમાયેલું છે, સદાના માટે વહી રહ્યું છે. તો પરમધામની અંદર આ શક્તિ મળે છે ક્યારે? પરમધામની અંદર આ બધી શક્તિ મળે છે ક્યારે? તો રાજ્ય મહારાજ આમનું સિંચન કરે છે. સવારમાં 5:45 સવારની અંદર 5:45 ત્રીજી ભૂમિની પડસાળ પર આવીને ઉભા રહે છે અને બધા જ પશુ પંખી જાનવરો
વનસ્પતિ બધાનું સિંચન કરી રહ્યા છે. બીજો સમય ક્યારે? સાંજે 3 વાગે વનોની અંદર જઈએ છીએ સુપાલ પર બેસીને, ત્યારે બધા પશુ પંખી નીચેથી ખાના દીદાર પીના દીદાર, બસ ધનીના એકવાર દર્શન થઈ જાય. તો એ જે બળ મળે છે, એ કયું બળ મળે છે? બસત હક કા નૂર, બસત હક કા નૂર એ મળી રહ્યું છે કે પારબ્રહ્મ પરમાત્માનું રાજ્ય મહારાજનું તેજ, જે નૂર છે એ મળી રહ્યું છે. અને એ તાકાતનું વર્ણન થાય ખરું, અને એની કમ્પેરિઝન અહીંયા થાય ખરું. યો અર્શ કે જાનવર સો સારે હી પહેલવાન, સો સારે હી પહેલવાન. એવું નથી કે અહીંયા આગળ આપણે જોયું ખરગોશ અને હાથીની લડાઈ. ખરગોશ એક ઝવેરકા અને હાથી સાથે લડી રહ્યા છે. અને જુઓ તાકાત ક્યાં છે, પાછી તાકાત ક્યાં બતાવે છે? તો એ જીતે કોણ? તો જે રૂહ ચાહે એ જીતે. રૂહની ચાહ ના થાય, જે ખરગોશ જીતે તો ખરગોશ જીતે. કે પરમધામના જે બધા જાનવરો છે, બધા જ જાનવરો પહેલવાન છે, તાકાતવર છે. સો સારે હી પહેલવાન, બસત નૂર ઈનો પર, બસત નૂર ઈનો પર, નજર હક મહેરબાન. કે એમને ઉપર નૂર કોનું વસી રહ્યું છે? શક્તિ કોની છે? રાજ્ય મહારાજની શક્તિ છે એમ કે છે. એમની છત્ર છાયાની અંદર નજર હક મહેરબાન, નજર હક મહેરબાન. જ્યોત સ્વરૂપી જાનવર, બલ બુદ્ધ કો નાહી સુમાર. નજરો અમીરસ પીવત, અર્સ ખાવી સિંચન હાર. કે પરમધામના જે જાનવરો છે, એ જાનવરો નૂરી તન છે. એ જાનવરનું તન કેવું છે? નૂરી તન છે. એક વાર પણ એમનો કરતો નથી. જ્યોત સ્વરૂપી જાનવર, જ્યોત સ્વરૂપી જાનવર. ક્યાં બધા જાનવર છે? પારબ્રહ્મ પરમાત્માનું જે તેજ છે, જે નૂર છે, એ નૂરના સ્વરૂપો છે બધા. ધનીના તેજના સ્વરૂપ છે. તો એ બળવાન ન હોય, એ બુદ્ધિશાળી ન હોય? એમની એ જાનવરોની બળ અને બુદ્ધિ નો કોઈ પારાવાર નથી એમ કે છે. કોઈ પારાવાર નથી, અપાર છે. અને એ બધા જાનવરોને શું કે છે? નજરો અમીરસ પીવત. એ બધા જાનવરો નજરો અમીરસ પીવત, સદા પારબ્રહ્મ પરમાત્માના અમૃત રસ નું સેવન કરી રહ્યા છે. તો પછી બળવાન કેમ ન હોય? અર્શ ખાવિંદ સિંચનહાર, અર્શ ખાવિંદ સિંચનહાર નું સિંચન કોણ કરી રહ્યું છે? રાજ્ય મહારાજ પોતે કરી રહ્યા છે. कौन बल होसी इनका, देखो दिल विचार. कौन बल होसी इनका? આ જાનવરોની અંદર બળ કોનું છે? તમે દિલથી વિચાર કરીને જુઓ એમ કે. कौन बल होसी इनका, देखो दिल विचार.
जिनका सका साहेब पल पल सिंचन हर। કે દિલમાં વિચાર કરીને જુઓ તમે કે જેમને રાજી મહારાજ પલ પલ અમૃતનું સિંચન કરી રહ્યા છે, પલ પલ અમૃત પીલાવી રહ્યા છે, એવા જાનવરનું બળ નું વર્ણન થઈ શકે ખરું આ જૂઠી જીભ્યાથી? શક્ય નથી. जिनका सका साहेब मीन्स ધની સિંચન કરી રહ્યા છે, પલ પલ અમૃત રસ પીલાવી રહ્યા છે, पल पर सिंचनहार। ऐसे कोट ब्रह्मांड को एक फूके देवे तोड़। आवा करोड़ो ब्रह्मांड આ જૂઠનો નમૂનો આપી રહ્યા છે। આવા કરોડો બ્રહ્માંડ એમના પરની પાંખોથી, જાનવરના એક નાના પશુ પંખીના જે પાંખ છે ને, પાંખ હલાવે ને તો આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે એક ફૂંકથી। ऐसे कोट ब्रह्मांड को एक फूके देवे तोड़, तो भी नमूना इनका कहा न जावे जोड़। કે એક ફૂંકથી એમની આટલી શક્તિ છે એમ કહે છે। આવા કરોડો બ્રહ્માંડ ઉડાવવાની શક્તિ રાખ્યા છે જાનવર। તો પછી એમની શક્તિની ઉપમા આપી શકાય ખરી? વિચારો, એક પંખીને જો પેર એની પાંખ હલાવે ને અને જે પવન આવે ને એ પવનથી આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે, તો પછી એ બળ કેટલું છે બિચારા? उड़ावे कोट ब्रह्मांड को एक जरेसा जानवर। परमधाम નું એક નાનામાં નાનું જે જાનવર છે એ આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે એમ કે છે। उड़ जाए इनके वाव सो, जब ये उड़ावे पर। કે એક નાનામાં નાનું જે પરમધામનું એક જાનવર છે એ એની જે પાંખ હલાવે અને એ પાંખ હલાવવાથી જે પવન આવે એ પવનથી આવા કરોડો બ્રહ્માંડ ઉડી જાય। ઉડ જાય ઇનકે વાવસો મીન્સ એના પવનથી, સોના પવનથી જબ એ ઉડાવે પર એની પાંખ ઊંચી નીચી કરે અને જે પવન આવે એ પવનથી આવા કરોડો બ્રહ્માંડ ઉડી જાય। એ નમૂના અર્શ ખ્યાબ કા દેખો તફાવત। હવે કે તમે તફાવત જુઓ, તમારા દિલથી વિચાર કરી અને આ તફાવત જુઓ। કોની કમ્પેરિઝન કરી રહ્યા છો? દિલની અંદર વિચાર કરી અને આ જુઓ તફાવત કે આ જૂઠના નમૂનાનો તફાવત અહીં આ 14 લોકના જાનવરો અને પરમધામના જાનવરોનો તફાવત છે। એ નમૂના અર્શ ખ્યાબ કા, એ નમૂના અર્શ આ પરમધામનો જે નમૂનો બતાવ્યો અને ખ્યાબનો નમૂનો તમે જોઈ રહ્યા છો। देखो तफावत, देखो अकल असल की। દિલની અંદર વિચાર કરીને જુઓ, પરમધામની જાગૃત બુદ્ધિથી આને જુઓ તમે। એટલે કે છે દેખો અકલ અસલ की, जो होवे अरसा उमत। પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હશે એની પાસે અસલની બુદ્ધિ, જાગૃત બુદ્ધ, એની પાસે જાગૃત બુદ્ધ હશે અને આનાથી વિચાર કરીને તમે જુઓ। उमत को दिखलावने बनाए 14 तबक, देने पहचान गिरो को या से जाने हक। કે બ્રહ્મ સૃષ્ટિઓને આ ખેલ બતાવવા માટે આ બ્રહ્માંડની રચના કરેલી છે।
અને આને કારણે આ બ્રહ્માંડની જે રચના કરી છે આના કારણે હવે અહીંનું બળ જુઓ અને પરમધામનું બળ જુઓ. આ નમૂનો બતાવ્યો તો આ બધો નમૂનો શા માટે બતાવ્યો, શું કરવા બતાવ્યો? તો કે છે કે બ્રહ્મ સૃષ્ટિને આ ખેલ બતાવવા માટે, આ જૂઠનો નમૂનો બતાવી અને પરમધામની રાજ્ય મહારાજની પહેચાન કરવા માટે, રાજ્ય મહારાજની તાકાત શું છે, રાજ્ય મહારાજની સાહેબી શું છે એ સમજમાં લાવવા માટે, બ્રહ્મ સૃષ્ટિના દિલની અંદર લાવવા માટે આ ખેલની રચના કરી. આ બધી કમ્પેરિઝનો કેમ કરી? તો કમ્પેરિઝન કર્યા પછી એવું નથી કે કમ્પેરિઝન કરી કે આ ફનાનું બળ, જાનવરોનું બળ અને પરમધામના જાનવરોનું બળની કમ્પેરિઝન કેમ કરી? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ, મૂળ કારણ આ છે કે બ્રહ્મ સૃષ્ટિને આ બતાવવા માટે, બ્રહ્મ સૃષ્ટિને પહેચાન કરવા માટે, પારબ્રહ્મ પરમાત્માની સાહેબી બતાવવા માટે, દેને પહેચાન ગીરો કો, ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે, દેને પહેચાન ગીરો કો. શું રાજ્ય મહારાજે પોતાના દિલમાં લીધું હતું કે રૂહ, આ રૂહો હું કોણ છું એની સમજથી મારે એમને મારી પહેચાન કરાવવી પડશે. પહેલામાં પહેલી જ રાજ્ય મહારાજે પોતાના દિલમાં પહેલા શું લીધું? 3 ઈચ્છાઓ હતી. એમાં પહેલામાં પહેલી ઈચ્છા કોની હતી? રાજ્ય મહારાજની ઈચ્છા હતી. અને એ ઈચ્છા એટલે કે જે ઉમત કો દિખલાવને બનાએ 14 તબક, રૂહોને બતાવવા માટે આ બ્રહ્માંડની રચના કરી છે. અને એ શું બતાવવા માટે? તો ત્રીજું ચરણ કે છે દેને પહેચાન ગીરો કો, દેને પહેચાન ગીરો કો યા સે જાને હક. અને આ પહેચાનથી ધણીની પહેચાન થઈ જાય. કઈ પહેચાનથી? ધણી કેટલા બળવાન છે, ધણીની કેટલી સાહેબી છે. પારબ્રહ્મ પરમાત્માની સાહેબીની પહેચાન આપણને ન હતી. અને એ પહેચાન અહીં આવે. જુઓ, જાગણી બ્રહ્માંડમાં ત્રીજી વાર શા માટે આવે? આપણે તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગયેલી એટલા માટે. વિચારો, હવે જાગૃત બુદ્ધિથી તમે એનો વિચાર કરીને જુઓ. આપણે બધા આનો વિચાર કરીને જુઓ કે શા માટે અહીંયા આવ્યા આપણે. पावने बुजुर्गी अर्श की और बुजुर्गी खुदाए, पावने बुजुर्गी रूह की कायम जो बधाए. કે પરમધામની, પારબ્રહ્મ પરમાત્માની, બ્રહ્મ સૃષ્ટિની જો સદાને માટે અખંડ છે, पावने बुजुर्गी अर्श की और बुजुर्गी खुदाए और पावने बुजुर्गी रूहों की कायम जो इत्पदाए, સદાને માટે અખંડ છે એમ કે છે. અને આ બધી જે મહિમા છે એ મહિમાની પહેચાન કરવા માટે અથવા એ મહિમા બતાવવા માટે વાસ્તવની અંદર કે આ ખેલની રચના કરેલી છે, આ ખેલ બનાવ્યો છે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે પરમધામની અંદર જે આપણને સુખ મળી રહ્યા છે એ સુખનો અહેસાસ કરાવવા માટે, એ સુખનો અહેસાસ કરાવવા માટે આ ખેલ બનાવ્યો હતો. આનું એક સરસ ઉદાહરણ, સરસમાં સરસ ઉદાહરણ આ ફનાનું. જો કે હવે પરમધામનું છે અને ફનાનું ઉદાહરણ કેવી રીતે આપવું પણ એ સમજાય એટલા માટે આપી રહ્યો છું. એક પૈસાદારનો છોકરો છે, એ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, એ જન્મથી જે પૈસાદાર છે, પૈસાદારનો છોકરો છે. હવે એને દુઃખ શું છે ખબર પડે, ઉછરીને મોટો થાય છે. દુઃખ શું છે એને ખબર નથી, ગરીબી શું છે જોઈ નથી કોઈ દિવસ. એને ગરીબી શું છે જોઈ નથી. એને એ બાળકને રોજ તમે મીઠાઈ આપો, એને મનગમતું એને મનગમતું એની રસોઈ આપો છો એ બાળકને.
છતાં એને એમાં સ્વાદ નથી આવતો, છતાં એને સ્વાદ નથી આવતો, કારણ કે પૈસાદારનો છોકરો છે. તોય અનેક નખરા કરે. અને એક ગરીબનો બાળક છે, એને ટંકી ખાવાનું પણ નથી મળતું. એને સૂકો રોટલો આપશો તો પણ મીઠો લાગશે, એને સૂકો રોટલો આપશો તો પણ મીઠો લાગશે. તો હવે એ પૈસાદારના છોકરાને આની સમજ નથી. કઈ સમજ નથી કે એને જે સાહેબી મળી રહી છે એના ઘરની અંદર, એ સાહેબીની એને સમજ નથી. અને એ સમજ કરવા માટે, એ સમજને બતાવવા માટે, એનો અહેસાસ કરવા માટે એને ગરીબીની અંદર મોકલી દે છે, ગરીબાઈની અંદર મોકલી દે છે. અને એ જ્યારે એને ખાવાના પણ સોંસા પડી જાય છે, ત્યારે એને પેલા બધા જ સુખ યાદ આવે છે. ખાવાના પણ સાંસા પડી જાય છે, ત્યારે બધા જ સુખ એને યાદ આવે છે. આવું એક પિક્ચર હતું, જો જોયું હોય તો કોઈ શરાબી પિક્ચર હતું. શરાબીમાં જો એનો બાપો બહુ પીસાદારો છે, એના બાપાની પાસે કાયમ નથી મળતો. એનો સ્ટોરી બીજી સ્ટોરી છે, પણ કહેવાનો મતલબ એ જ્યારે નીકળી જાય છે, ઘરમાંથી બહાર નીકળી જાય છે પોતાના પગ પર ઉભો રહેવા માટે, ત્યારે નમક હલાલ એક બીજું પિક્ચર હતું. કહેવાનો મતલબ કે આપણને એનો અહેસાસ ક્યારે થાય, કે એનો અહેસાસ આપણને ક્યારે થાય કે એ વસ્તુ જોઈ હોય ત્યારે થાય, કે મને જે અહીંયા મળતું હતું. એટલે નથી કહેતા, પૈસાદારના છોકરાને કહે છે આપણે પણ કહીએ છીએ કે બહાર દુનિયાની અંદર તું જા અને 10 રૂપિયા કમાઈને લાય, તમને ખબર પડે કે 10 રૂપિયા કેવી રીતે કમાવાય છે. અહીંયા આગળ બધા તાગડધીના તું કરી રહ્યો છું, તો 10 રૂપિયા કમાઈને લાય તો તને ખબર પડે કે દુનિયા કેવી છે અને 10 રૂપિયા કેવી રીતે કમાવાય છે. આ નથી ખાવાનું, પેલું નથી ખાવાનું, બધી ચરબી કરો છે, બધી ચરબી નીકળી જશે. આવું બધું કે મા બાપ, આવું બધું કે. એટલે કહેવાનો મતલબ કે પાવને બુઝરગી अर्ज की और बुजुर्गी खुदाए और पावने बुजुर्गी रोह की, કે જે સુખ આપણને પરમધામની અંદર મળતું હતું અને એનો આનંદ જો ખરેખર લૂંટવું હોય તો આની પહેચાન કરવી પડશે. આ પહેચાન કરવી પડશે, અને આ પહેચાન તમને થશે તો એ પરમધામના સુખનો તમને આનંદ લૂંટી શકશો. कायम जो इत्पदाए, जो बुजुर्गी जो पाइए सो बुजुर्गी तो पाइए, जो फिकर कीजे दिल दे अर्स लज्जत पायत हैं तहकीकत किए કે એમની સાહેબી તમને ક્યારે ખબર પડી શકે. એમની સાહેબી મીન્સ કે બ્રહ્મ સૃષ્ટિની, મોમિનોની, રૂહોની, રાજ્ય મહારાજની એમની જે સાહેબી છે, એ સાહેબીની સમજ ક્યારે પડે કે જ્યારે આ વાત છે, આ કમ્પેરિઝન છે, આ બધું જે બતાવી રહ્યા છે આપણને, એ તમારા દિલની અંદર તમે જો વિચાર કરીને જોશો, જો ફિકર કીજે દિલ દે, જો ફિકર કીજે દિલ દે, તમે દિલની અંદર વિચાર કરીને દેખશો તો આને સમજાશે કે પરમધામના સુખ ની સાહેબી अर्स लज्जत पायत है तहकीकत किए ए, કે પરમધામના જે સુખ છે એ સુખ પણ તમે અહીંયા બેઠા બેઠા પણ તમે લઈ શકશો. પરમધામના સુખ, જો પરમધામની જો ઉમત હશે, જે મોમિન હશે પરમધામના, એ અહીંયા બેઠા બેઠા પણ આ સુખ લઈ શકશે. ક્યારે? જ્યારે આ વાતનો દિલમાં વિચાર કરશે ત્યારે.
આ વાતનો જ્યારે દિલમાં વિચાર કરશે ત્યારે માયાના સુખોને ત્યજશે. ત્યારે માયાના સુખો પાછળ દોડી રહ્યા છે ને, અખંડ આત્માનો ખોરાક મૂકી અને વજૂદનો ખોરાક માટે દોડી રહ્યા છે. સુખ લેને કો આયે હો નહીં ભેજે સોવન કો. અહીંયા આગળ શા માટે આવ્યા છો? તો અહીંયા આગળ સુખ લેવા માટે આવ્યા છે, આનંદ લેવા માટે આવ્યા છે. કે ભાઈ આ રમત છે, આ રમતની અંદર આનંદ લૂંટાવીએ, આપણે આનંદ લૂંટીએ. એ લૂંટવા આવ્યા છે, આનંદ લેવા આવ્યા છે. અને અહીંયા આગળ શું, અહીં સોવા માટે આવ્યા છે? તો અહીંયા આગળ કે નહીં ભેજે સોવન કો, નહીં ભેજે સો. ધની અહીંયા આગળ શા માટે આપણને મોકલેલા છે? હોડ કરી છે આપણે, ધની સાથે હોડ કરી છે. કઈ હોડ કરી છે? કે તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે, તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે. દિલમાં વિચાર કરીને જુઓ હવે તમે કે આ હોડ કરી છે. અને તેમ છતાં આપણે પૂછીએ કે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માં હે. વિચારો તમે હવે, પરમધામની ઉમ્મત છે, પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય, દિલમાં આનો વિચાર કરીને જુઓ. આ આપણી હસી નથી તો શું છે? આનંદ અંગનાઓ છે, પ્રેમના સ્વરૂપો છે. અને પ્રેમના સ્વરૂપો હોવા છતાં રાજ્ય મહારાજ પાસે આપણે માગી રહ્યા છે કે તમે મને ઈશ્ક આપો. તમારી સાહેબી અમારે નથી જોઈતી, તમે મને ઈશ્ક આપો. પણ એ સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ. શા માટે? એ સાહેબીની અંદર, રાજ્ય મહારાજની સાહેબીની અંદર ડૂબ્યા હોઈએ આપણે, તો આપણને એનો અહેસાસ થઈએ કે મારો ધની આટલો પ્રબળ છે, આટલો શક્તિશાળી છે. તો એની સાથે આપણને ઈશ્ક કેમ ન થાય? ઈશ્ક કેમ માગી રહ્યા છે ધની પાસે? અને આની હસી છે પરમધામની અંદર, આ હસી છે ધની પાસે ઈશ્ક માંગવાનો. અને આપણે છીએ કોણ? બ્રહ્મ સૃષ્ટિ છે કોણ? તો પ્રેમના સ્વરૂપ છે. રાજ્ય મહારાજના તન અને સામાજીના અંગો છે, આનંદ સ્વરૂપના અંગો છે. અને આનંદ માગી રહ્યા છે, આનંદ માગી રહ્યા છે ધની પાસે. તો ધની હસે નહીં તો શું કરે? સુખ લેને કો આઈ હો, અહીંયા સુખ લેવા માટે આવ્યા છે, પણ માયાની અંદર આપણે લથપથ થઈ રહ્યા છે, સુખ લઈ નથી રહ્યા. માયાની અંદર આપણે એટલા બધા ઉલઝાઈ રહ્યા છે. આજે આ તહેવાર આવે, આજે પેલો તહેવાર આવે, અહીં જવું છે ત્યાં જવું છે, ફર્યા કરો. ધન્ય છે બ્રહ્મ સૃષ્ટિને, આવી બ્રહ્મ સૃષ્ટિને ધન્ય છે કે આત્માનો આહાર મૂકીને, આ આનંદ મૂકીને બીજો આનંદ લઈ રહ્યા, વજૂદના આનંદ માટે દોડી રહ્યા છે. સુખ લેને કો આયો નહીં ભેજે સોવન કો, વિચાર દેખો હાદી કી બાની લે દિલમો. અને વિચાર કરીને જુઓ તો ખરા. સ્વામી પ્રાણનાથજીએ જે વાણી આપી છે, એ વાણીનો દિલમાં વિચાર કરીને તમે જુઓ તો ખરા. અંદર ડૂબવા પ્રયત્ન તો કરો. કે આપણે શા માટે આવ્યા છે ને શું કરીને બેસી ગયા છે. ગીરો દેખત જો બ્રહ્માંડ સો તો કછુક ના હે. હવે કે આ જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિની જમાત છે, જે આ બ્રહ્માંડ જોઈ રહી છે, તો કશું છે નહીં. કમ્પેરિઝન કરીને બતાવી, તમને સમજાવીને બતાવ્યું કે ભાઈ આ તો કશું છે નહીં પરમધામ આગળ. અને તેમ છતાં પણ અંદર ડૂબેલી છે કે ગીરો દેખત જો બ્રહ્માંડ સો તો કછુક ના હે. એ તો કશું છે નહીં. તાર તો વાણીથી, જાગૃત બુદ્ધિથી તમે દિલથી વિચાર કરીને જુઓ તો સમજાશે. સાચ નમૂના દૂસરા કોઈ નહીં અર્શ કે માહે. કે પરમધામનું જે અખંડ સુખ છે, પરમધામ જે અખંડ છે, એનો નમૂનો અહીંયા બીજે કઈ નથી.
બીજો કોઈ અખંડ નમૂનો નથી. હવે તો જાગૃત થાવ, હવે તો આ છોડો. બતાવી રહ્યા છે ધની. આ શા માટે બતાવી રહ્યા? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ એક ઉપાય આ છે. તમે શા માટે આયા હતા? શું કરીને બેસી ગયા છો? હવે તો ધની કમ્પેરિઝન કરીને બતાવે છે કે તમે જે બ્રહ્માંડ મારું મારું કરીને બેસી ગયા છો એ તો નાશવંત છે. તમારું જે અખંડ છે એને તમે તો જુઓ, દિલમાં વિચાર કરીને તમે જુઓ. અને આ શા માટે બતાવે છે? આપણા દિલની અંદર ઇશ્ક ઉત્પન્ન થાય એટલા માટે. આપણા દિલની અંદર તડપ આવે કે ક્યારે આને મૂકીને હું ક્યારે ધણીના ચરણોમાં સમજો. जब खावी न अर्थ देखिए, जब खावी न अर्थ देखिए, दिलથી વિચાર કરશો તો અને દિલના માર્ગ પર ચાલશો. जब खावी न अर्थ देखिए तब तो यही एक इश्क बिना और जरा नहीं, जो तू लाख बेर फेरा देख. તો એના સિવાય બીજું કશું જ નથી એમ કે છે. અહીંયા ગમે એટલી વાર જુઓ પણ આની અંદર પછી રસ નહીં આવે. એક વાર ધનના દીદાર થઈ ગયા, એક વાર પરમધામની અંદર ડૂબી ગયા આપણે, તો પછી આ સુખોમાં આપણને આનંદ નહીં આવે. આ સુખોમાં આનંદ જ નહીં આવે. માયાના સુખોની અંદર આપણું ચિત્ત નહીં લાગે, આપણું ધ્યાન નહીં લાગે. બસ વારે ઘડીએ બસ મારે તો પરમધામ ધનની વાતો સાંભળવી છે. એમની સમાન બીજું કશું છે જ નહીં. જો કુછ अर्श में देखिए सो सब जात खुदा है, और खिलौने बगीचे सो सब जात है इत्पदाए. પરમધામની અંદર જે કંઈક તમે જોઈ રહ્યા છો, જે કંઈક આપણને દેખાઈ આવે છે, એ બધું જ જે છે, જો કુછ अर्श में देखिए सो सब જાત ખુદાએ, એ બધા જ કે રાજ્ય મહારાજના સ્વરૂપ છે એમ કે છે. રાજ્ય મહારાજના સ્વરૂપ દેખાઈ રહ્યા છે. અને એ બધું રાજ્ય મહારાજે શા માટે બનાવ્યું છે? એની પાછળનું કારણ, તો એની પાછળનું કારણ બ્રહ્મ સૃષ્ટિને સુખ આપવા માટે, પોતાની ઉમ્મતને સુખ આપવા માટે, આનંદ આપવા માટે બધું કરી રહ્યા છે. અનેક રૂપ ધારણ કરેલા છે. પરમધામના જે ખીલોના છે, બગીચા છે, બધી સામગ્રી છે, એ બધી જ એક જેવી છે. બધી જ નૂરમય છે, ચેતન છે. ન अर्श जमी दूसरा, न अर्श जमी दूसरा, कोई और धरावे नाऊ, ए लिखा वेद कतेब में, कोई नाही खुदा बिना काहू. વેદ અને કતેબની અંદર આ લખેલું છે કે પરમધામની જમીનની અંદર ખુદા રાજ્ય મહારાજ સિવાય બીજું કશું જ નથી. એના સિવાય બીજું કશું જ નથી. और खिलौने जो हक के सो दूसरा क्यों कहलाए, एक जरा कहिए तो दूसरा जो हक बिना होया इत्वदाए. બીજું કેવી રીતે કે એમના સિવાય જો બીજું હોય તો કહેવાય ને. પારબ્રહ્મના જે ખિલોના છે એ પારબ્રહ્મના જ સ્વરૂપ છે. પરમધામની અંદર જે બધા ખિલોના છે, કયા ખિલોના? પશુ પક્ષી જાનવર, આ જે બધા ખિલોના છે એ બધા જ પારબ્રહ્મના સ્વરૂપ છે. એમને બીજા કેવી રીતે કહી શકાય? એમને બીજા કેવી રીતે કહી શકાય? કે બીજું તો ત્યારે કહી શકાય કે એમના સ્વરૂપથી અલગ હોય તો. एक जरा कहिए तो दूसरा, एक जरा कहिए तो दूसरा.
કે એમનું સ્વરૂપ પારબ્રહ્મ પરમાત્માથી જુદું હોય તો તમે બીજું કહી શકો ને, પણ એ તો છે નહીં જુદું. જો હક બિના હોય ઇત્પદાય, જો હક બિના હોય ઇત્પદાય, કે પરમધામની અંદર જે કંઈક તમે જોઈ રહ્યા છો એ રાજ્ય મહારાજના સ્વરૂપ છે. હવે તમે અલગ ક્યારે કહી શકો કે એમનાથી જુદું હોય તો કહી શકો ને, પણ એ તો છે નહીં. તો આ આપણને ધની શા માટે બતાવી રહ્યા છે? તો ધની આ આપણને એટલા માટે બતાવી રહ્યા છે કે ચોપાઈ નંબર બહુ મહત્વની ચોપાઈ છે, ચોપાઈ નંબર 76, ચોપાઈ નંબર 76 અને એનું ત્રીજું ચરણ છે, એ બહુ જ મહત્વનું છે. ઉમત કો દિખલાવને બનાએ 14 તબક, देने पहचान गिरो को वास्ते जाने हक, देने पहचान गिरो को, गिरो ने बतावવા માટે રાજ્યની સાહેબી જાને યાસે, યાસે મીન્સ આ રીતે, જાને હક, આ રીતે ધનીને તમે જાણી શકો, ધનીની પહેચાન કરી શકો, ધનીની સાહેબી જોઈ અને ધનીની પહેચાન કરી શકો. અને એ પહેચાન કરવાની છે, અને એ પહેચાન થશે તો દિલની અંદર તડપ ઉત્પન્ન થશે કે હું ક્યારે મારા ધનીને હું મળું. એટલે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ કમ્પેરિઝન ખાલી કરાવવા માટે નથી બતાવતા આપણને કે આ નાશવંત છે ને પેલું અસત છે ને આ છે તે છે, આટલું બળ છે ને આટલું બળ છે, આ બધું એના માટે નથી કરતા. એની પાછળનો મેઇન હેતુ શું છે કે રાજ્ય મહારાજની પહેચાન, રાજ્ય મહારાજની સાહેબી શું છે એની આપણને શુદ્ધ પડે, અને આ પહેચાન કરવાની છે. અને આ પહેચાન જો આપણે એકવાર થઈ ગઈ અને દિલથી વિચાર કરીને જોશો, દિલ દેખે દેખો, વિચાર વિચાર વિચાર્યો, આની અંદર વિચાર કરો, અને આ પહેચાન આપણને થઈ ગઈ તો પરમધામની અંદર જાગૃત થઈ જશે. ધની સિવાય બીજું વસ્તુ, તું સિવાય બીજું કશું જ નહીં દેખાય. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. और खिलौने जो हक के, और खिलौने जो हक के, सो दूसरा क्यों कहलाए, एक जरा कहिए तो दूसरा, जो हक बिना होया इत्पदाए, जो हक बिना होया इत्पदाए. बोलो सी प्राणनाथ प्यारे श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ, सर्व सुंदर साधना चरणों में फुटान फुट प्रणाम जी.